શ્રી સતી માતા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી રામ ક્રિકેટ મેચ ફાઇનલ રવિવારે રમાડવામાં આવી હતી, જેમાં ફાઇનલ મેચ અક્ષર ટીમે જીતી હતી, જેના કેપ્ટન ફેનિલભાઈ છોવાવાળા સહિતના લોકોમાં ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી હતી. મેચની જીત ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે નાચતા ગોચતા ખુશી વ્યક્ત કરી હતી. મેચ તો મેદાનમાં રમાય છે, પણ ગલી શેરીની મેચ રમવામાં આનંદ કંઈક અનેરો હોય છે. આ શ્રી રામ કપ ક્રિકેટ મેચના સ્પોન્સર શ્રી પ્રથમભાઈ પિસાલ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા. મેચ જોવા માટે અનેક ખેલાડીઓ સહિત મેચ રસિકો ઉપસ્થિત રહ્યા હતા અને ફાઇનલ મેચ શાનદાર રીતે રમાઈ હતી. તો આવો એક નજર એની પર કરીએ. માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ. જી, મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાળા છે અને એક અમારું શ્રીરામ ગ્રુપ છે એનો ઓનર છું મેં. આ જે ફાઇનલ હતી એમાં આપણે નક્સ 11 ચેમ્પિયન થયું છે અને બેડ બોયઝ રનર્સઅપ થયું છે. આ ટુર્નામેન્ટ તદ્દન ફ્રી રમાડવામાં આવે છે અને આ એક હિન્દુ એકતા કરવા માટે આ અમે એક પહેલ કરી છે અને આ સુરતમાં સૌ પ્રથમવાર અમે શ્રીરામ કપનું આયોજન કરેલું છે. સુરતમાં સૌ પ્રથમવાર અમે લાવ્યા છે શ્રીરામ કપનું આયોજન. પાંડે રાહુલ. આજની ફાઇનલ મેચ તો એવું લાગ્યું કે આપણે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હતી એવું જ લાગ્યું. કેટલા વ્યક્તિ અત્યારે ખડી છે અહીંયા ઓર્ગેનાઇઝરમાં તો નક્સ ફેનિલભાઈ છોવાલા છે ને બીજા ગ્રુપના બધા મેમ્બરો છે ને સ્વરા 11ના બધા જ મેમ્બરો. અત્યારે દર્શકો કેટલા દર્શકો તો તમે વિચારો તો 500,000 જેવા તો દર્શકો છે જ. હજી બહુ બધા આવશે કેમ કે જે ફાઇનલ મેચ છે ફ્રી એન્ટ્રીવાળી શ્રીરામ કપવાળી, એમાં પબ્લિક ડિમાન્ડના હિસાબે પબ્લિક વધારે જ આવશે. ઉત્સાહ તો ખૂબ જ દેખાય છે કે એમ લાગે કે વર્લ્ડ કપની ફાઇનલ રમાય છે અહીંયા. એક તરફ ભારત પાકિસ્તાનની મેચ છે, બીજી તરફ આ મેચ ચાલી રહી છે. બંને મેચનો રોમાંચ તો વધારે જ છે. આ મેચનો રોમાંચ ભારત પાકિસ્તાનની મેચના કરતાં થોડોક વધારે છે કેમ કે આ ફાઇનલ ટુર્નામેન્ટ ચાલે છે આજનો દિવસ. મારું નામ જૈનેશ શિંદે છે. સોરાઈલાઉમાંથી બિલોંગ કરું છું અને સુરતની અંદર આઈ થિંક ગલી ક્રિકેટમાં સૌપ્રથમ ફેનિલભાઈ છોવાળાએ જે આ ટુર્નામેન્ટ મૂકી છે સૌથી બિગેસ્ટ ટુર્નામેન્ટ જેવી આ લાગે છે, કારણ કે એમનું જે આયોજન છે એ સુરતમાં સૌથી મોટું આયોજન અને સૌથી બિગેસ્ટ ટુર્નામેન્ટ અહીંયા રમાતી હોય એની જેમ 5,000 થી 10,000 પબ્લિક જેવા અહીંયા ભેગા થાય છે અને સૌથી મોટું આયોજન એમના દ્વારા કરવામાં આવે છે. અહીંયા દર વર્ષે એમનું આયોજન આવ્યું સારું હોય છે. આ વર્ષે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એની સાથે સાથે આપણી પણ ટુર્નામેન્ટનું ફાઇનલ મેચનું આયોજન આજે કરેલું છે. તો પબ્લિક મેચ જોવા માટે પણ અને આપણી જે ફાઇનલનું આયોજન કરેલું છે જોવા માટે પણ ખાસી પબ્લિકો અહીંયા ભેગી થઈ છે આજે. Audio Jungle.